નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 માં અંગ્રેજી વિષયમાં 11મા ધોરણમાં યુનિટ 8 માં રીડ 2 છે ઓન ઇન્ટરવ્યુ વિથ ધ કાઉન્સિલર. તો કાઉન્સિલર સાથેનો જે ઇન્ટરવ્યુ છે એ રીડનો આજે આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જે અનફેમિલિયર વર્ડ્સ છે એનો પરિચય મેળવી લઈએ. તો લેટેસ્ટ એટલે તાજેતરનું, પઝલ એટલે કોયડા અથવા એમને આપણે કોયડો કહીએ છીએ. ફેવરેટ એટલે મનપસંદ, જે આપણે મન ગમતું. એક્સપ્લેન એટલે સમજાવવું. એક્યુમ્યુલેટ એટલે કોઈ પણ વસ્તુને જે ભેગી કરવી એના માટે એક્યુમ્યુલેટ શબ્દ છે. ફંડામેન્ટલ એટલે પાયા, જે મૂળભૂત બાબતો છે એ. કીન એટલે પ્રબળ, અને પાર્ટિસિપેટ એટલે જે ભાગ લે. તો આ અનફેમિલિયર વર્ડ્સ જે છે. હવે અહીં વાત એ છે, જે કેરિયર કાઉન્સિલર સાથે જ્યારે પણ આપણે કારકિર્દીનું ઘડતર કરતા હોઈએ ત્યારે સારી કારકિર્દીમાં બને એ ખૂબ જ અગત્યનું હોય છે. અને સારી કારકિર્દીનું ઘડતર થાય તો જ આપણે જે પણ બાબતો છે, દરેક બાબતો એ બધી બાબતોનું કાર્ય કરી શકીએ. તો કારકિર્દીનું યોગ્ય રીતે ઘડતર છે એ થવું જોઈએ. એ વાત અહીં કરેલી છે ઇન્ટરવ્યુ વિથ કેરિયર કાઉન્સિલર. માર્ગદર્શન આપણા કારકિર્દીના ઘડતર માટે, યોગ્ય કારકિર્દી ઘડાય એના માટે જે વિષયના નિષ્ણાતો છે, જે કાઉન્સિલરો છે, એમની પાસેથી આપણે માર્ગદર્શન પણ મેળવવું પડે. તો અહીં સંવાદ આપ્યો છે, ડાયલોગ ફોર્મમાં અહીં વાતચીત આપી છે, અને એ આપણને કારકિર્દીના વ્યૂ પોઈન્ટની દ્રષ્ટિએથી આપણને સમજવામાં પણ ઉપયોગી થશે અને સારી કારકિર્દી બને એ માટે આપણે પણ પ્રયાસ છે એના માટેના કરવા જોઈએ. આપણે ઇન્ટરવ્યુ વિથ ધ કેરિયર કાઉન્સિલર સાથેનો ઇન્ટરવ્યુ. પ્લેસ છે, સ્થળ છે, એપેક્સ કાઉન્સિલિંગ સેન્ટર છે. ટાઈમ આફ્ટર અ વીક ઓફ પ્રતિક્સ આઈક્યુ એન્ડ કેરિયર ઇન્વેન્ટરી ટેસ્ટ. તો એનો સમય છે. પ્રતિક એન્ડ હિઝ પેરેન્ટ્સ, પ્રતિક અને તેના વાલી વિઝિટ મિસ પૂજા શાહની મુલાકાત લે છે ધ કેરિયર કાઉન્સિલર નેક્સ્ટ વીક, એના પછીના અઠવાડિયે જોઈએ. મિસ શાહ સેઝ વેલકમ ઓલ ઓફ યુ, તમારા બધાનો આવકાર. આર યુ રેડી ફોર ધીસ સેશન પ્રતિક, આ સેશન માટે શું તમે તૈયાર છો? આ જે સેશન છે એ સેશન માટે શું તમે તૈયાર છો? પ્રતિક છે થેન્ક્સ મેડમ તમારો આભાર. આઈ એમ ઈગર ટુ હેવ ધીસ સેશન, હું આ સેશન માટે આતુર છું. હું આ જે સેશન છે એ આ સેશન માટે ખૂબ જ આતુર છું. મિસ શાહ છે લેટ મી આસ્ક ફ્યુ ક્વેશ્ચન અબાઉટ યોરસેલ્ફ, હું તમને થોડા પ્રશ્નો છે એ તમારા વિશે, તમારા પોતાના વિશેના થોડા પ્રશ્નો પૂછું. એન્ડ વુડ યુ ટેલ મી વોટ યુ લાઈક ટુ ડુ ઇન યોર સ્પેર ટાઈમ, શું તમે મને કહી શકશો કે તમે તમારા જે નવરાશનો સમય છે, જે ફ્રી સમય છે, એમાં તમે શું કાર્ય કરો છો? હવે કારકિર્દી પસંદગી એ ખૂબ જ અગત્યની બાબત છે, અગત્યની વાત છે. અને એમાં સૌથી અગત્યની વાત છે તો આપણે જે પણ રસ છે, કાર્ય માટેનો જે રસ છે, જે કાર્ય માટે આપણને હોવો જોઈએ, જે આપણા માટે પણ એ ખૂબ જ અગત્યની અને મહત્વની બાબતો હોય છે. તો કારકિર્દીનું યોગ્ય રીતે ઘડતર થાય, સારી રીતના આપણે કારકિર્દી બનાવી શકીએ, એ પણ આપણા માટે ખૂબ જ અગત્યની અને મહત્વની બાબત છે. તો આપણે બધા પાસા, જે આપણે કારકિર્દીનો નિર્ણય કરતા હોય ત્યારે દરેક પાસાનો વિચાર કરી અને યોગ્ય કારકિર્દીનો બનાવવાનો નિર્ણય આપણે લેવો જોઈએ, કારણ કે લાંબા ગાળે આજીવન આપણા ઉપર એની અસર હોય છે. હવે પ્રતિક એવું કીધું, આઈ લાઈક ટુ રીડ અબાઉટ લેટેસ્ટ સાયન્ટિફિક ઇન્વેન્શન, મને તાજેતરના જે વૈજ્ઞાનિક સંશોધનો છે ને એ વાંચવા ગમે છે, એ વાંચવા મને પસંદ છે. બાયોગ્રાફી ઓફ સાયન્ટિસ્ટ, જે વૈજ્ઞાનિકો છે એના જે જીવન વૃત્તાંત છે એ ગમે છે. એન્ડ ડિટેક્ટિવ નોવેલ્સ, અને જાસૂસી જે નવલકથાઓ છે એ જાસૂસી નવલકથાઓ પણ મને ગમે છે, મને પસંદ છે. આઈ એમ ફોન્ડ ઓફ સોલ્વિંગ પઝલ્સ, અને મને એ કોયડા જે કોયડાઓ છે એ કોયડાનો ઉકેલ કરવાનો પણ મને શોખ છે. તો પઝલ છે, જુદા જુદા પઝલના કોયડાઓ છે એ
કોયડાઓ છે ઉકેલવાનો એને શોખ પણ છે. તો પ્રતિકે એવું કીધું, મિસ્ટર મહેતા ઇઝ ફાધર, પ્રતિક I have told you not to waste time after puzzle. Still you did that. તો એના ફાધરે એવું કીધું કે મેં તને કહ્યું હતું કે કોયડાઓ પાછા સમય બગાડતો નહીં, છતાં તે સમય છે એના માટે હજી પણ બગાડી. મિસ્ટર ઇટ ઇઝ ઓકે મિસ્ટર મહેતા, તે બરાબર છે મિસ્ટર મહેતા. સોલ્વિંગ પઝલ એન્ડ ટુ ધ લોજિકલ એબિલિટી ઓફ ચાઇલ્ડ. કોયડાઓનો ઉકેલ કરવો એ જે તાર્કિક શક્તિ છે, જે તાર્કિક શક્તિ છે બાળકની, એ બાળકની છે તાર્કિક શક્તિ છે એમાં એ ઉમેરો કરે છે. તર્કબદ્ધ જે તાર્કિક શક્તિ છે એ તાર્કિક શક્તિમાં એ ઉમેરો છે એ કરે છે. મિસ્ટર મહેતા ઓ આઈ સી, હા એ મને ખબર છે. મિસ શાહ છે, પ્રતિક વોટ ટાઈપ ઓફ co-curricular did you participate during your school day? તો મિસ શાહ એવું પૂછ્યું કે તું તારા સ્કૂલમાં અભ્યાસ કરતો, એ સ્કૂલના અભ્યાસ દરમિયાન તે કઈ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હતી કે એ સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં તે ભાગ લીધો હતો? પ્રતિક છે આઈ ટુક પાર્ટ ઇન સાયન્સ ફેર, મેં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. એન્ડ અવર પ્રોજેક્ટ વોટ ફર્સ્ટ બાય ધ સ્ટેટ લેવલ કોમ્પિટિશન, અને અમારો જે પ્રોજેક્ટ છે એને પહેલું ઇનામ છે સ્ટેટ લેવલ કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ છે એ અમારા પ્રોજેક્ટને એ મળ્યું હતું, એ પ્રાપ્ત થયું. મિસ શાહ, ધેટ મીન્સ યુ હેવ એ કીન ઇન્ટરેસ્ટ, એનો અર્થ છે કે તને એ તીવ્ર રસ છે. એન્ડ સમ ક્રિએટિવિટી ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ, અને કેટલી ક્રિએટિવિટી છે એ જે વિજ્ઞાનનું ક્ષેત્ર છે એ વિજ્ઞાનના ક્ષેત્રમાં. તો ધેટ મીન્સ એનો અર્થ એ છે કે તને તીવ્ર રસ છે, પ્રબળ રસ છે વિજ્ઞાનમાં, અને કેટલીક સર્જનાત્મકતા છે એ જે વિજ્ઞાનનું ફિલ્ડ છે વિજ્ઞાનના ક્ષેત્રમાં. ડીડ યુ મેક ધ મોડલ યોરસેલ્ફ, એને એ પૂછ્યું કે તું જાતે વિજ્ઞાનના જે મોડલો છે એ તું મોડલ તું શું જાતે બનાવતો હતો? ડીડ યુ એક્સપ્લેન ઇટ ટુ વિઝિટર ટુ, તું એ મુલાકાતીઓ છે એ શું એ મુલાકાતીઓને તું એ સમજાવતો હતો? આ બધા પ્રશ્નો, આ બધા વાત છે એ મિસ્ટર સાહેબ પૂછે. પ્રતિક છે નો મેડમ, ના મેડમ, માય પ્રોજેક્ટ પાર્ટનર ડીડ ઓલ ધેટ, મારો જે પ્રોજેક્ટનો સાથીદાર હતો ને એ બધું એ કાર્ય કરતો હતો, એ વિઝિટરને સમજાવતો હતો અને મોડલ બનાવતો હતો, એ બધું એ કામ કરતો હતો. આઈ ઓનલી સિલેક્ટ ધ સબ્જેક્ટ, મેં માત્ર સબ્જેક્ટ પસંદ કર્યો હતો. એન્ડ પ્રિપેર્ડ ચાર્ટ બનાવ્યો હતો. એન્ડ ડાયાગ્રામ, અને ડાયાગ્રામ છે એ બનાવ્યો હતો. એન્ડ મેડ ઓલ ધ પ્લાનિંગ અબાઉટ ધ પ્રેઝન્ટેશન, અને બધું આયોજન છે ને પ્રેઝન્ટેશન કેવી રીતના કરી શકાય એ પ્રેઝન્ટેશનનું બધું આયોજન છે એ મેં કર્યું. ઇનફેક્ટ આઈ રોટ ધ સ્પીચ ફોર ધ પ્રેઝન્ટેશન, હકીકતમાં મેં સ્પીચ છે, વક્તવ્ય છે, આ જે પ્રેઝન્ટેશન છે એ પ્રેઝન્ટેશન માટેનું વક્તવ્ય છે એ મેં લખ્યું. મિસ શાહ, ધેટ્સ વેરી ગુડ, તે ખૂબ જ સરસ. ઇટ મીન્સ યુ ડોન્ટ લાઈક ટુ ટોક મચ, એનો અર્થ એ કે તને વધુ પડતી જે વાતો છે, વધારે પડતી જે વાતો છે એ વાતો છે એ કરવી ગમતી નથી, એ પસંદ નથી. યુ લાઈક ટુ વર્ક બિહાઇન્ડ ધ કર્ટેન, અને તું પડદા પાછળ રહીને કાર્ય છે, તારું જે પણ કાર્ય છે તું કાર્ય કરે છે. એટલે મતલબ પ્રસિદ્ધિ, એની પ્રસિદ્ધિ થાય એવો એમને જરા પણ રસ નથી. કામ છે એ અગત્યનું છે એમાં એ માને છે. પ્રતિક છે યસ મેડમ, હા મેડમ. આઈ બિલીવ એ થોટ ઇઝ મોર પાવરફુલ ધેન એક્શન, હું હંમેશા એમાં માનું છું કે વિચાર છે ને વધારે શક્તિશાળી છે, કાર્ય કરતા આપણો જે પણ વિચાર છે ને એ ખૂબ જ શક્તિશાળી છે. મિસ્ટર મહેતા, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ મેડમ. મિસ્ટર મહેતા એ સેઝ ઇટ ઇઝ નોટ લાઈક ધેટ મેડમ, તે મેડમ ની છે એવું નથી. હી ટોક લેસ બીકોઝ, એ ઓછું બોલે છે. બીકોઝ હી ઓલવેઝ બિઝી વિથ હિઝ કોમ્પ્યુટર, કારણ કે એ પોતાના કોમ્પ્યુટર સાથે એ કાર્ય કરે છે. પોતાનું જે પણ કંઈ કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર સાથે કાર્ય કરે છે. આઈ થિંક હી લાઈક ટુ ઓપરેટ મશીન, હું વિચારું છું કે એને મશીન ચલાવવું છે, જે મશીન ચલાવવું છે એ ગમે છે. ડોન્ટ યુ થિંક હી શુડ બી ગો ફોર મેકેનિકલ એન્જિનિયર, શું તમે એવું નથી વિચારતા કે એને મેકેનિકલ એન્જિનિયરિંગ પસંદ કરવું જોઈએ?
After all, his mother is quite successful in the same field. અને આ ક્ષેત્રમાં જ એનો ભાઈ છે એ પછી એ સફળ થયો છે. પ્રિતેશ કેન ઇઝીલી જોઈન. પ્રિતેશ છે એ સરળતાથી તેમાં જોડાઈ શકે એવું મિસ્ટર મહેતાએ કીધું. મિસ સાસે his brother success in that field doesn't mean Pritesh should also choose the same. એના ભાઈની સફળતા મળી એનો અર્થ એ નથી કે પ્રિતેશે પણ એક પસંદ કરવું જોઈએ. કારકિર્દી માટે દરેક વ્યક્તિના રસ રુચિ અલગ અલગ હોય અને પોતાની રીતે પોતાની કુશળતા માટે પોતાની જે સ્કિલ છે એને આધારે પોતાની જે વિષયમાં આવડત છે એને આધારે જે પણ કારકિર્દી છે એ કારકિર્દીનો નિર્ણય કરવો જોઈએ. એનો ભાઈ સફળ થયો એટલે એ સફળ થાય એ જ ફિલ્ડમાં એવું જરૂરી નથી. પોતાને જે ફિલ્ડમાં રસ હોય એ કારકિર્દી પસંદ કરવી છે. પ્રિતેશ માઇટ હેવ ડિફરન્ટ પર્સનાલિટી વર્ડ. પ્રિતેશને એ કદાચ એ જુદું વ્યક્તિત્વ જુદી પર્સનાલિટી એ છે. પ્રતીક છે યુ આર રાઈટ મેન. તમે સાચા છો મેન. આઈ વર્ક ઓન કોમ્પ્યુટર. હું કોમ્પ્યુટર ઉપર કાર્ય કરું છું ટુ સર્ચ એ ન્યૂ થિંગ્સ. નવી વસ્તુઓ શોધવા માટે. એન્ડ પ્રિપેર એ પીપીટી. અને પીપીટી છે એ બનાવવા. પીપીટી મતલબ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો આઈ વર્ક ઓન એ કોમ્પ્યુટર. હું કોમ્પ્યુટરમાં કાર્ય કરું છું નવી વસ્તુઓ શોધવા માટે અને પીપીટી બનાવવા માટે. આઈ લાઈક ટુ એક્યુમ્યુલેટ ઇન્ફોર્મેશન. મને ગમે છે માહિતી ભેગી કરવી. માહિતી ભેગી કરવી એ ગમે છે અબાઉટ ધ ફંડામેન્ટલ થિયરી ઓફ કેમેસ્ટ્રી. જે પાયાની જે મૂળભૂત કેમેસ્ટ્રીની જે થિયરી છે એના વિશેની માહિતી ભેગી કરવી એ મને પસંદ છે, એ મને ગમે છે. મિસ શાહ છે એક્સેલન્ટ, સર્વશ્રેષ્ઠ. ધેટ મીન્સ યુ લાઈક ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ બિહાઇન્ડ ધ થિંગ. એનો મતલબ એ કે કોઈ પણ વસ્તુ પાછળનું જે સત્ય છે એ શોધવું તમને પસંદ છે, તને ગમે છે. વિચ ઇઝ યોર ફેવરિટ ટીવી શો. તારો મનપસંદ તારો માનીતો કયો શો છે? પ્રતીક છે આઈ લાઈક હાઉ થિંગ્સ આર મેડ, બ્રેન ગેમ્સ એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી. તો ડિસ્કવરી ચેનલ ઉપર આ જે શો આવે છે હાઉ થિંગ્સ આર મેડ, બ્રેન ગેમ્સ અને ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી, આ પસંદ છે. તે એક્સપ્લેન, તેઓ સમજાવે છે હાઉ ધ રૂલ્સ ઓફ સાયન્સ, વિજ્ઞાનના જે નિયમો છે એ કેવી રીતના આપણા રોજિંદા જીવનમાં લાગુ પડે છે. વિજ્ઞાનના નિયમો આપણા રોજબરોજના રોજિંદું જે જીવન છે એમાં કઈ રીતે વિજ્ઞાનના જે પણ કઈ નિયમો છે એ વિજ્ઞાનના નિયમો લાગુ પડે છે. એટલે એને એક તો હાઉ ધ રૂલ્સ ઓફ સાયન્સ આર એપ્લાઇડ ટુ અવર રૂટીન લાઈફ. મિસ સાસ ઇટ ઇઝ નાઇસ ટુ નો. એ જાણીને મને આનંદ થયો. ઇન ફેક્ટ આઈ લાઈક ધોઝ શો ટુ. હકીકતમાં મને એ શો પણ મને ગમે છે. વુડ યુ ટેલ મી, તમે મને કહેશો અબાઉટ યોર રોલ મોડલ્સ. તમારો આદર્શ શું છે? તમારા રોલ મોડલ કોણ છે? આપણે દરેક વ્યક્તિને રોલ મોડલ જીવનમાં હોવા જોઈએ અને એ રોલ મોડલને અનુસરીને આપણું જે પણ કાર્ય આપણે જે ક્ષેત્રમાં હોઈએ એ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય થાય એના માટેના પ્રયાસો કરવા જોઈએ. પ્રતીક છે થોમસ આલ્વા એડિસન. As he invented a lot of small things to serve mankind. થોમસ આલ્વા એડિસન છે જેણે ઘણી બધી વસ્તુઓ છે એ માટેનું કાર્ય કર્યું હતું માનવજાત છે જે મેનકાઇન્ડ છે એની સેવા કરવા માટે. મિસ શાહ, વુડ યુ ઓલ્સો લાઈક ટુ સર્વ મેનકાઇન્ડ. શું તમને પણ આ માનવજાતની સેવા કરવાનું, એ વિજ્ઞાનની મદદથી આ માનવજાતની સેવા કરવાનું પસંદ છે, એ તમને ગમે છે? પ્રતીક છે યસ મેડમ. હા મેડમ. આઈ કાન્ટ સી ધ પીપલ ઇન એ પેન. હું લોકો દર્દમાં હોય એ હું જોઈ શકતો નથી, એટલે કે મને પણ લોકોની સેવા કરવાની, લોકોને મદદરૂપ થવાનું હંમેશને માટે પસંદ છે. મિસ શાહ, વોટ કાઇન્ડ ઓફ લાઈફસ્ટાઈલ ડુ યુ પ્રિફર. તું છે કયા પ્રકારની જીવનશૈલી છે એ જીવવાનું પસંદ કરે છે? કયા પ્રકારની જીવનશૈલી એ તને પસંદ છે? ડુ યુ વિશ ટુ એ લક્ઝરિયસ લાઈફ. શું તું વૈભવી જીવનશૈલી છે એ તું જીવવાનું પસંદ કરે છે? પ્રતીક છે નો મેડમ. ના મેડમ. આઈ ડુ બિલીવ ઇન સિમ્પલિસિટી.
હું સાદાઈમાં છું, હું સાદાઈમાં માનું છું. આઈ થિંક સેટિસ્ફેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. આઈ થિંક હું વિચારું છું કે સંતોષ છે ને એ પૈસા કરતાં વધારે નથી. જે પૈસા મળે એના કરતાં જે સંતોષ છે ને એ જીવન માટે સંતોષ મળે ને એ અગત્યનું. નિસ્સા that means you will be satisfied with the regular income. એનો અર્થ એ કે તું છે તારી જે નિયમિત આવક છે એ નિયમિત આવક સાથે તને સંતોષ છે. તારી જે પણ નિયમિત આવક છે એ નિયમિત આવક સાથે તને સંતોષ છે. યુ ડોન્ટ હેવ અ ડ્રીમ્સ ટુ બી અ મિલિયનર. તારે કરોડપતિ બનવાનું, લાખોપતિ બનવાનું એ સ્વપ્ન નથી. તું સ્વપ્ન એ નથી કે મારે ખૂબ જ પૈસાદાર, ખૂબ જ શ્રીમંત બનવું, એ માટેનું સ્વપ્ન છે એ પ્રતીક છે. યુ આર રાઈટ મેડમ, તમે સાચા છો. આઈ ડોન્ટ લાઈક ધ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ ઓર અપ એન્ડ ડાઉન ઓફ ધ કોર્પોરેટ. મને ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ છે, જે ઉદ્યોગોનું વાતાવરણ છે એ, અને જે કોર્પોરેટ જે કંપનીઓનું જગત છે, જેને કોર્પોરેટ આપણે વર્લ્ડ કહીએ, એના અપ એન્ડ ડાઉન ચડાવ ઉતાર છે એ મને પસંદ નથી, એ મને ગમતા નથી. આઈ વોન્ટ ટુ કલ્ટિવેટ માય ટેલેન્ટ ફોર ધ પ્રોગ્રેસ ઓફ a nation. હું ઈચ્છું છું કે મારી જે ટેલેન્ટ છે, મારી પ્રતિભા છે, એ દેશના જે વિકાસ છે એ વિકાસમાં એનું પ્રદાન થાય, અને મારી પ્રતિભાનો ઉપયોગ એ દેશના વિકાસ માટે થાય, એ માટે હું ઈચ્છું છું. મિસ દાસ, ધેટ ઇઝ રિયલી ગ્રેટ પ્રતિક. ખરેખર એ સાચો વિચાર છે, ખરેખર છે એ સારો વિચાર છે. આઈ હોપ એવરી સ્ટુડન્ટ બી ક્લિયર અબાઉટ હિઝ ઓર હર ચોઇસ. હું આશા રાખું કે દરેક વિદ્યાર્થી છે તે અથવા તેની જે પસંદગી છે, તે અથવા તેની જે પણ કાંઈ પસંદગી છે એ પસંદગીમાં એ ક્લિયર અને સ્પષ્ટ છે એ હોવું જોઈએ. થેન્ક યુ ફોર કોઓપરેટિંગ સો વેલ. આભાર, ખૂબ જ સહકાર આપ્યો એના માટે. એન્ડ ઇટ ઇઝ નાઇસ ટોકિંગ ટુ યુ ઓલ. અને તમારા બધા સાથે વાત કરી એ ખૂબ જ સરસ વાત કરી, અને સારી રીતના આપણે બધા સાથે વાત કરી. તો કારકિર્દીનું ઘડતર છે, યોગ્ય કારકિર્દી ઘડાય, યોગ્ય કારકિર્દીનું ઘડતર થાય એ ખૂબ જરૂરી છે. એટલે દરેક વ્યક્તિના જે રસ અને રુચિ છે એને આધારે કારકિર્દી ઘડતરનો નિર્ણય છે એ કરવો જોઈએ, અને તો જ આપણે આપણી સારી કારકિર્દી છે એ બનાવી શકીએ, કે જે આપણા માટે એ ખૂબ જ અગત્યની